બધાને ગુડ મોર્નિંગ થઈ રહી છે. આજ તો વહેલા મેં પોતું કરતી હતું અને પાણી છાંટી દીધું છે. જો આપણો દીવો ચાલુ છે એટલે તુલસીમાં આપણો દરવાજો ખુલ્લો રાખ્યો છે. અહીંયા બી મસ્ત પૂજા થઈ ગઈ છે. ઉમરા પૂજા. તો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય. જય મૌની માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. બધાને ગુડ મોર્નિંગ અને જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. તો મસ્ત મજાની આપણે પૂજા કરી લીધી છે. અને આજે આપણે ઉઠ્યા હતા 6:45 વાગે, કેમ કે રવિવાર છે એટલે બધા મોડા જ ઉઠે. હજુ હું ને મમ્મી 2 જણા જાગ્યા છે તો અમે પૂજા કરી લીધી. અને જો બધાને બતાવું ઊંઘેલા વાગે ઉઠવાવાળા છે. 10 વાગે ઊંઘ પાડીશું ને તારા ઉઠશે આ લોકો. જઈએ આપણે શું બનાવી રહ્યા છે. કાલે અમે ખીચડી બનાવી દઈ ને વઘારેલી, તો રવિને બી સવારમાં મોર્નિંગમાં પરથી ખીચડી વઘારીએ ને તો બહુ ભાવે છે. તો ચલો બતાવો દે ને, એટલે મોર્નિંગમાં સવારમાં વઘાર દે અને એની જોડે ગરમા ગરમ ચા ને ખીચડી. તો ખીચડી વઘાર દે, પછી આપણો આ પાવડર પી લઈએ, પ્રોટીન પાવડર. તેલ આવી ગયું છે. ખીચડી વઘારીને પછી થોડું આપણે બહારનું કામ વાસી કરી દઈએ. બધા ઊંઘેલા છે. પાછા આપણે સવારે મોર્નિંગમાં કિચનમાં આવી ગયા. આખો દિવસ કિચન, મને કિચનમાં વધારે ગમે છે. બરાબર, તો ચલો ખીચડી બનાવી પછી તમને બતાવીએ. તો આપણે કરી દીધી છે ખીચડી, વઘારી દીધી છે ને જોડે ચા. મજા આવે ને ખીચડી ચા. જો હવે આપણે જમી લઈએ. ચા નાસ્તો મોર્નિંગનો કરી દઈએ. આજે પ્રોટીન પાવડર નહીં પીવો, ઈચ્છા નથી. વઘારેલી ખીચડી છે ને એટલે મજા આવે. જો વઘારેલી ખીચડી, લસણ રાતે નાખ્યું એટલે એમાં નાખ્યું નહીં, એટલે ચા જોડે મજા આવે. પહેલાં ગામડાના લોકો છે ને વઘારેલી સાદી ખીચડી હોય ને સવારમાં, તો મોર્નિંગમાં આવી રીતના ખીચડી વઘાર દે લસણ નાખી. તો ચલો આપણે મોર્નિંગનો નાસ્તો કરી દઈએ પછી મળીએ. ચલો બરાબર. હેલો, ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? મજામાં છો? હું રવિ પટેલ તમારું રવિવારના બ્લોગમાં સ્વાગત કરું છું. તો અત્યારે વાગ્યા છે 11:30 અને આજે મેં મારો પાટો છોડી દીધો. બતાવું, આ તમે જોઈ શકો છો, મેં આજે પાટો છોડી દીધો છે. અને અહીંયા આરતી રવિવારમાં સ્પેશિયલ બનાવી રહી છે. શું સ્પેશિયલ ચાલતી આજે મેન્યુ આપણું? છૂટી દાળ, ભાત, કઢી અને આ રેડમીનો માવો બની રહ્યો છે. વાત છે, આજે રેડમી બનાવી રહી છે. તમને ભાવતી નહીં કે ફેવરેટ રેડમી. કેટલાય ટાઈમથી કહેતો તો બનાવતી નથી, પણ આજે ખબર નહીં એને ઈચ્છા થઈ ગઈ જાતે અને બનાવી દીધી. શું વાત છે! આજે મારો રવિવાર સુધરી ગયો. જવાની ઈચ્છા તો હતી મારે ધુરંધર જોવા છે, પણ હવે જયમીન આવ્યો છે અને એક્ઝામ છે. અમે જોવા જઈએ. હવે અમે જોવા જઈએ તો એના પહેલાં એક્ઝામ બગડે. જોઈએ જ્યારે મમ્મી આવી જાય તો ઠીક છે. એટલે તો ધુરંધર જોવાની ઈચ્છા હતી મારે, કારણ કે ધુરંધર તો પહેલો પાર્ટ મેં જોયો નહોતો, પણ જોયો પછી પણ 2-3 દિવસ પહેલાં. તો બીજો પાર્ટ જોવાની ઈચ્છા થઈ ગઈ છે. જોઈએ. હું માવો બનાવી રહી છું. આમાં થોડું ઘી નાખ્યું છે. પછી દાળ હોય ને આપણે તુવેરની, એને એકદમ પેલી થોડી કરી દેવાની. છૂટી દાળનો માવો છે. છૂટી દાળ તો થઈ ગઈ, પેલી રહી. જો હા, રેડમીનો માવો છે. રેડમીનો માવો છે. ઓકે, રેડમી. કેટલાક લોકો ભાષામાં એને પૂરણપોળી પણ કહેવાય. તો આ ગોળ નાખવાનો, એમાં થોડો લાલ થઈ જાય ને, હવે શેકી દેલો. પછી આ ઇલાયચી નાખવાની. ઓકે, હું બતાવું, તમે જોતા રહેજો. અને પછી એમાં ટોપરાની છીણ બી મસ્ત લાગે. જો ટોપરાની છીણ નાખવાની અને છૂટી દાળ પેલી રહી. જો અમે દાળ ભાત નહીં બનાવતા, છૂટી દાળ બનાવીએ. છૂટી દાળ, કઢી, ભાત અને રેડમી. મારી બા બનાવતી હતી. બા જેવી તો નથી આવડતી. બા જેવી તો હવે જે વ્યક્તિ જે બનાવતી એ જ બનાવે, એના જે હાથ બીજામાં ના આવે. બરોબર, પણ આપણે મહેનત કરવાની. એવી બને એવી સારી જ બને છે. બરોબર, પણ બાના હાથમાં એવું જાદુ હતું. બ્રાહ્મણ હતા એટલે અમે બ્રાહ્મણનું હાથનું આપણે જમીએ એટલે મીઠું જ લાગે. તમે ગમે તે જાઓ, કોઈના બી ઘરે જાઓ, બ્રાહ્મણ રસોઈ બનાવો
અને મીઠું જ લાગે. ઓકે. અને આ ઉર્મિલાબેન શું કરી રહ્યા છો? અને હું તમને બતાવું અત્યારે આપણા ઘેર કોણ આવ્યું છે. જયમીન આવ્યો છે, એની મમ્મી ને બધા ઘરવાળા જે ગામડે ગયા છે. આ એના એક્ઝામ ચાલે છે તો અહીંયા મોકલ્યો છે. એક્ઝામ આમ કરીને આવ્યો ત્યારે ક્યાંથી આવ્યો તું? ટ્યુશનથી આવ્યો. ઓકે. ટીવી જોવે છે, જોવાનો ટીવી છે ને? તો આપણે હવે આ જો મેં ગોળ નાખી દીધો. ગોળ નાખી દીધો. હવે એકદમ થોડી થોડી લાલાશ પડતી થઈ જાય ને એટલે પછી આ બે નાખી દેવા. ઇલાયચી ટોપરાન છે, જાયફળ નાખવું છે અંદર. ઊંઘી નહીં જવાનું. ઊંઘી નહીં જવાનું. ગાઈસ જાયફળ નાખીએ ને આમાં તો ગેન ચડી જાય. તો ઓલરેડી આમાં માવામાં ઘી નાખ્યું, પછી ઘીથી તરાશે એટલે તો બધા હોઈ જશે. તો ઠીક છે, ચલો હવે આપણે બની જાય પછી મળીએ. હા, પછી મળી જાય પછી માવો ત્યાં સુધીમાં વેદુ ટ્યુશન ગયો છે, આવી જશે. ઓકે. 10:30 બહારનું હતું પણ ભાઈ ગયો જ નહીં એટલે મેડમનો ફોન આવ્યો. ટ્યુશન કેમ નહીં આવ્યો? મેં કીધું નહીં એને તો કે મેસેજ નહીં આવ્યો. મેસેજ ક્યાંથી આવ્યો હોય? તો કે સારું મોકલો ને, કે ભલે 11 વાગે મોકલો કે ચાલશે. એટલે મોકલ્યો છે. જોઈ શકો છો આપણી પૂરણપોળી બનવાની ચાલુ થઈ ગઈ છે. આ એક રેડી થઈ ગઈ છે. થોડી વારમાં આપણે જમવાના ટાઈમે મળી ગયા. આમ જો આ કોકો નથી બનાવ્યો. કેવું લાગે બેદુ? આમ જો કેમેરામાં જોઈને બોલ, કેવું લાગ્યું? મસ્ત લાગ્યું. અને જયમીનને રોટલી ભાવતી નથી ભાઈ રેડમી, એટલે એકલું ખાઈ જાય. એનો ખોરાક તો અજીબો ગરીબ છે. દોસ્તો વાગી ગયા છે આજે 2, કેમ કે કંઈક નવું બનાવીએ ને આપણે એટલે થોડું મોડું થઈ જાય. અને વેદુભાઈને અમારા 10:30થી 12નું ટ્યુશન હતું એટલે ટ્યુશનથી આવે ને પછી 12:15 વાગે મેં રેડમી બનાવવાનું ચાલુ કર્યું. એટલે 1 વાગે જમવા બેસ્યા બરાબર. અને પછી અત્યારે 2 વાગે બધું કચરા પોતું બધું કામ પતી ગયું. અને એ 2 જણા છે ને પૈસા લઈને શું લેવા ગયા છે, આવે એટલે તમને બતાવું બરાબર. 2 જણા જયમીન નથી, હવે આ જયમીન અને વેદુ પોરે જો 2 જણા રખડ કરે. શું લેવા ગયા હતા? પેપ્સી. એમાં મૂકી દે. ગેમ રમવાની એટલે પેપ્સી લેવા ગયા હતા. હા, ગેમ રમવાની કોમ્પ્યુટર છાણવાની. નીચે એસીમાં બેવાનું છે 2 જણના. હા ના, બફારો કેટલો લાગે છે ઉપર? તાર મામા નીચે જ આવે છે. જો સાંભળે 2 જણા, કોઈનું સાંભળે નહીં. ઉપર રૂમમાં એટલી બધી ગરમી લાગે છે ને, પણ ઉપર જ બેસવું છે. તો એમ કીધું અહીંયા એસી ચાલુ કરીને જે ટીવી જોયો વાઈફાઈ ઉપર પિક્ચર જુઓ, ના પાડે છે. એને મામા આવવા દે. મામાને કહું, વેદુને પપ્પાને કહું નીચે લઈને આવો 2 નહીં. તો ચલો, બિલાડીએ કંઈક કબૂતર મારી નાખ્યું છે ને, તો આજ સવારના પાંખ એની પાંખના હોય ને પીછા એટલા બધા આવે છે ને, નથી તો ધાબા પર જોવા મોકલે છે એના પપ્પાને કે જોતા આવજો કે બિલાડી ધાબા પર લાવી નહીં ને. કેમ કે અમારા ઝાડ ઉપર કદમ ઉપર પેલું એ કાગડોય બે છે. કાગડોય ખાઈએ કે ને માંસાહારી ને? ના, બિલાડી લાવી હોય ને પછી એનામાંથી લઈ લે ને. તો ઝાડ ઉપર કાગડો બે છે. તે અત્યારે બિહારમાં પોતું કરતી ગઈ ને તો પાણી છાંટતી હતી ને તો પરથી પાછા જોયા પીછાનું બધું. એટલે એમને જોવા મોકલાતી જેમાં જોતા આવજો. આપણે ધાબા પર લાવ્યું નહીં ને બિલાડી. પેલા બેન નીચે બોલાવાના. આ ચા બનાવે છે. આ મોબાઈલમાં મંડી પડી ગયું છે. જઈ રહ્યા છે ચોરા ફરી લેવા. તો વચ્ચે જમીને બેનો છે, આગળ બેનો છે. ચોરા ફરી લેવા અને
અને વેદુ જયમીનને લઈને આવ્યા છે. તો વેદુ હારવાની આગળ ચીજ કહી દો. વેદુ મેચની વાત કરે છે એટલે આ રોડ અત્યારે સાંજ છે લોલીપોપ તો આ રોડ એક કામ ચાલુ છે જો કરવાની ખબર છે આમ રખડ્યા વગર એવું કે ગર્લફ્રેન્ડ તો નથી લે તો જો જયમીના જો મમ્મી પપ્પાની જો અમે જયમીનની ગલીમાંથી નીકળ્યા ને તો જયમીનની સ્કૂલની છોકરી હતી તો જયમીને એને કહેતો હતો અને એ જયમીન ના કહેતી હતી જયમીનની ગર્લફ્રેન્ડ હતી. તો ચલો ચોરાફરી લાયા છે મસ્ત નામ ફૂલનો કોણ આપી રહ્યા છે તમે ગુલદસ્તો મહાજતી આરતી ચોરાફરીનો જો કેવું મસ્ત પેકિંગ કરીને આલ્યું છે આમ અંદર ફૂલ હશે એમ તો ખોલો ખરા લો વિધુ નહીં ખાવ શું કરો ચાલ પોસ્ટિંગ થઈ રહ્યું છે ફૂલનું ટાણ ટાણ હજી જાય તો મસાલો નાખવાનો તો મસાલો બધું નાખીને જ નાખી જાય મેં કો લાયા આ લાય કાતર હશે વિધુ કાતર હાલવા દે ચાલ ડેકોરેશન ચાલુ ને એટલે તો બપોરે લાયા હતા તમે જો ને આખી લાયા હતા એ લોકો વિધુ એથી કાતર હાલના મને દેખાતી નહીં હા ગાઈસ નાખો ચોરાફરી લાયા છે આજ તો ઢોકળા ખાબે મસ્કા બનછી ઢોકળામાં છે મસ્કા બનછી અમારે તો ખાઈ લઈએ તો ફોટો પાડી મેં હમણાં ચોરાફરી ખાધી છે એટલે આ બેના માટે મસ્કા પણ લાયા અને થોડો પેલું એ હે ઢોકળા લાયા અને પછી જ્યુસ પીવાનું બનાવવાનું છે ને હે ને કેવું છે મસ્કા બન ભાઈઓ જયમીનભાઈ હવે ઘરે જઈ રહ્યા છે આખો દિવસ મસ્તી કરી હવે એના મમ્મીને લોકો હમણાં જ આવ્યા 7:30 તો 7:45 વાગે એટલે ફોન આવ્યો હતો એટલે જયમીનભાઈ હવે ઘરે જાય છે સાયકલ લઈને નીકળ ઉતારી આવી હતી ને તો આજે રવિવારે બસ અહીં તમે બધા ફર્યા હે રવિ એન્જોય કરી અને જયમીનભાઈ આવ્યા જય સોમનારાયણ નો રવિવારનો બ્લોગ આપણે ગ્રાફિક્સ કાર્ડ લગાવીશું પછી હેડ છે એન્ડ કરીએ છીએ ઓકે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને આજે અમે બે છોકરાઓ અને અમે બધા 5 જણે એન્જોય કર્યો રવિવારે ઘરે રહીને બહાર એ લોકોને લઈને બહાર ગયા આવ્યા પાછા ગયા તો ચલો મજા આવી ગઈ આજે નવું બે જણને ખવડાવ્યું બરાબર તો ખાઈ પીને મોજ કરી ખાઈ પીને મોજ કરી તો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ Good night. વેદુભાઈ વેદુ જો આમાં ગુડ નાઇટ ગુડ નાઇટ કર પડ તું પડે તો મજા આવે ને મને યા પાડ દિયા